જે કોઈ શ્રદ્ધાપૂર્વક શ્રીમદ ભાગવદ્ ગીતાનું પઠન કરશે તેના જીવનના તમામ દુઃખ, ભય અને પીડા હું જાતે દૂર કરીશ. જય શ્રી કૃષ્ણ મિત્રો, માનવ જીવનની દરેક સમસ્યાનું સમાધાન શ્રીમદ ભગવદ્ ગીતામાં મળે છે. ભગવદ્ ગીતા એવા પ્રેરણાદાયી સંદેશાઓનું મહાસાગર છે જે નિરાશ વ્યક્તિના જીવનમાં આશાનો સંચાર કરે છે. મિત્રો, મને પૂરો વિશ્વાસ છે કે તમે આ વિડીયો અંત સુધી જોશો અને શાંત ચિત્તે તેના શબ્દો સાંભળ્યા અને સમજ્યા પછી તમારા મનને માત્ર અપાર શાંતિનો અનુભવ જ નહીં થાય, પરંતુ તમારા વિચારો અને જીવનમાં ખૂબ જ સકારાત્મક ફેરફારો પણ આવશે. હું ગેરંટી સાથે કહી શકું છું કે જે કોઈ આ ગીતા સારને અંત સુધી સાંભળશે અને તેના જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારશે, તેને તેની દરેક સમસ્યાનું સમાધાન ચોક્કસ મળશે. તેને તે બધું મળશે જે તે પ્રાપ્ત કરવા માંગે છે. તેથી તમારે દરરોજ સવારે અને રાત્રે સૂતા પહેલાં ભગવદ્ ગીતાનો સાર વાંચવો જોઈએ. મિત્રો, ચોક્કસ સાંભળો. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે, જે કોઈ શ્રદ્ધા સાથે આ ગીતા શાસ્ત્રનું અધ્યયન કરે છે, સાંભળે છે અને તેનું ધ્યાન કરે છે અને દોષોથી મુક્ત રહે છે, તે બધા પાપોથી મુક્ત થઈને મારા પરમધામને પામે છે. મિત્રો, એટલા માટે જ તેમણે કહ્યું છે, એવું પણ કહેવાય છે કે જે ઘરમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ રોજ વાંચવામાં અને સાંભળવામાં આવે છે, તે ઘરમાં ક્યારેય કોઈ સંકટ કે મુશ્કેલી આવતી નથી. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા અને આશીર્વાદ હંમેશા તે ઘર અને જીવન પર રહે છે. સુખ, સંપત્તિ, ધન અને સમૃદ્ધિ હંમેશા ત્યાં રહે છે અને જીવન આનંદથી ભરેલું રહે છે. મિત્રો, મહાભારતના ભીષણ યુદ્ધની શરૂઆતમાં કુરુક્ષેત્રના રણ મેદાનમાં અર્જુન પોતાની આસપાસ પોતાના સ્વજનો, ભાઈઓ, મિત્રો અને ગુરુજનોને જેઓ યુદ્ધની ઈચ્છા સાથે રણ મેદાનમાં આવ્યા છે જોઈને ડરી જાય છે, નિરાશ અને હતાશ થઈ જાય છે. તે ખૂબ જ દુઃખી થઈને શ્રી કૃષ્ણ સમક્ષ પોતાનું દુઃખ અને દ્વિધા વ્યક્ત કરે છે. અર્જુન કહે છે, હે કેશવ, હું આ યુદ્ધ કેવી રીતે લડી શકું? આ રણ મેદાનમાં યુદ્ધ માટે એકઠા થયેલા આ બધા મારા પોતાના છે. હું કેવી રીતે કરી શકું? હું પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણાચાર્ય સાથે લડીશ, કારણ કે તેઓ બંને મારા પૂજનીય ગુરુદેવ છે. તેથી આ ગુરુઓને મારવા કરતાં ભીખ માંગીને જીવવું વધુ સારું છે. હે મધુસૂદન, હું જે કૌરવો સાથે લડવા જઈ રહ્યો છું તે બધા મારા ભાઈઓ છે, ધૃતરાષ્ટ્રના પુત્રો છે. તેથી આ મારા પોતાના લોકો છે. એના કરતાં તો હું સંન્યાસી બની જાઉં એ સારું છે, પણ એ બધાને મારી ન શકું. જો આ યુદ્ધ થશે તો કરોડો લોકો માર્યા જશે. આ યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકો અને યોદ્ધાઓની સ્ત્રીઓનું શું થશે? ના કૃષ્ણ, હું મારા પોતાના લોકો પર આ યુદ્ધ ન કરી શકું. મારા પરિવારનો નાશ કરીને હું કેવી રીતે સુખી થઈ શકું? હે કૃષ્ણ, હું કંઈ સમજી શકતો નથી. મારું મન ભ્રમિત થઈ રહ્યું છે, મારું માથું ફાટી રહ્યું છે, મારા પગ ધ્રુજી રહ્યા છે, મારી ચામડી બળી રહી છે, મારું ગાંડીવ ધનુષ્ય મારા હાથમાંથી સરકી રહ્યું છે. હે કૃષ્ણ, મને માર્ગદર્શન આપો, મને જ્ઞાન આપો, મને કહો કે મારે શું કરવું જોઈએ. અર્જુનની આ દયનીય સ્થિતિ જોઈને ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાનું તે દિવ્ય અને અલૌકિક જ્ઞાન આપ્યું, જે માત્ર અર્જુન માટે જ નહીં પરંતુ હજારો વર્ષો સુધી ઉપયોગી રહ્યું. શ્રીમદ ભગવદ્ ગીતા આજના આધુનિક યુગમાં પણ માનવજાત માટે અને દરેક મનુષ્ય માટે માર્ગદર્શક બની રહી છે. શ્રીમદ ભગવદ્ ગીતા એકમાત્ર એવું શાસ્ત્ર છે જે મનુષ્યને જીવવાનો સાચો રસ્તો બતાવે છે. ભગવદ્ ગીતા જીવનમાં ધર્મ, કર્મ અને પ્રેમના પાઠ શીખવે છે. તેથી આપણે દરરોજ શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવો જોઈએ. અર્જુનની દ્વિધા અને શંકા જોઈને ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, હે અર્જુન, તું એક ખૂબ જ જ્ઞાની માણસ જેવી વાતો કરે છે, પરંતુ જે સાચા અર્થમાં જ્ઞાની હોય છે તે આ રીતે દુઃખી અને શોક કરતો નથી. તારા હાથમાં કંઈ નથી, તું ઈચ્છે તો પણ કંઈ નિયંત્રિત કરી શકતો નથી. જીવન અને મૃત્યુ પ્રકૃતિની નિયતિ છે. આ બધા લોકો વાસ્તવમાં મારા દ્વારા જ માર્યા જશે. તું માત્ર એક નિમિત્ત છે. તેથી જ જે જ્ઞાની હોય છે તે કોઈના મૃત્યુ પર દુઃખી થતો નથી. એક જ્ઞાની માણસ રડતો નથી, તે ભૂતકાળનો શોક કરતો નથી અને ભવિષ્યની ચિંતા કરતો નથી. તેથી જ જે થવાનું છે તે થશે અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય. જે વ્યક્તિ આ નિશ્ચયને સમજી લે છે તેના મનમાં કોઈ દુઃખ કે કોઈ ચિંતા સતાવતી નથી. હે અર્જુન, કોણ તારું પોતાનું છે અને કોણ પરાયું છે તેની ચિંતા ન કર. અધર્મ કરનાર સાથે લડવું અને પોતાના ધર્મનું રક્ષણ કરવું એક ક્ષત્રિયનું કર્તવ્ય છે. પાલન તને મોક્ષ અને મુક્તિ આપશે. તારા આ મનના મોહનો ત્યાગ કર, નહીં તો આખી દુનિયા તારી નિંદા કરશે. આજે જો તું યુદ્ધ નહીં કરે તો આખી દુનિયા તને નપુંસક અને કાયર કહેશે. અહીં વાત કોઈ બીજાની નથી, અહીં વાત ધર્મ અને અધર્મની છે. અન્યાયમાં સાચા અને ખોટાની વાત છે. જો તું ખોટું સહન કરીશ અને તેને સમાપ્ત નહીં કરે તો ખોટું કરનારને વધુ બળ મળશે અને તે વધુ અન્યાય કરશે. તેથી તારા મોહનો ત્યાગ કર અને યુદ્ધ કર.
ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે, હે અર્જુન, આ સંસાર મારી માયા છે. આ સંસાર મારામાંથી ઉત્પન્ન થયો છે. હું જ તેનું પાલન કરું છું અને હું જ આ સૃષ્ટિનો નાશ કરું છું. હું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના તમામ જીવોને જાણું છું, પરંતુ વાસ્તવમાં મને કોઈ જાણતું નથી. શ્રી કૃષ્ણ કહે છે કે જેમ અંધારામાં પ્રકાશનો દીવો ચમકે છે, તેવી જ રીતે સત્ય પણ ચમકે છે. તેથી મનુષ્ય હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ. મૃત્યુ એક અટલ સત્ય છે, જેને ક્યારેય બદલી શકાતું નથી. જ્યારથી આ સૃષ્ટિ બની છે ત્યારથી જન્મ અને મૃત્યુનું ચક્ર ચાલી રહ્યું છે. જેમ માણસ પોતાના જૂના વસ્ત્રો તજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે આત્મા જૂના વસ્ત્રોનો ત્યાગ કરે છે. તે નકામા શરીરનો ત્યાગ કરે છે અને નવું શરીર ધારણ કરે છે. આ પ્રકૃતિનો નિયમ છે. આ સત્યને સ્વીકારીને વ્યક્તિએ વર્તમાન સમયમાં ભય વિના જીવવું જોઈએ. જ્ઞાની લોકો ન તો મૃત્યુ પામેલા લોકો માટે શોક કરે છે કે ન તો જીવતા લોકો પ્રત્યે આસક્તિ રાખે છે, કારણ કે તેઓ જાણે છે કે જે મરી ગયો છે તે ફરીથી જન્મ લેશે અને જે જીવતો છે તે એક દિવસ ચોક્કસ મરશે. હે અર્જુન, હું તમામ જીવોના હૃદયમાં સ્થિત આત્મા છું. હું તમામ જીવોનો આદિ, મધ્ય અને અંત છું. ગ્રહોમાં હું સૂર્ય છું. વેદોમાં હું સામવેદ છું. દેવોમાં હું ઇન્દ્ર છું. ઇન્દ્રિયોમાં હું મન છું. હું બ્રહ્મા છું. હું વિષ્ણુ છું. હું મહેશ છું. જળાશયોમાં હું સમુદ્ર છું. પર્વતોમાં હું હિમાલય છું. આ સમગ્ર વિશ્વમાં તમે જે કંઈ પણ જોઈ શકો છો તે બધું હું જ છું, એમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. આ દુનિયામાં મનની શાંતિથી મોટું કોઈ ધન નથી. જે વ્યક્તિએ પોતાના મનને શાંત રાખતા શીખી લીધું છે, તેનાથી મોટો ધનવાન આ દુનિયામાં બીજો કોઈ નથી. માણસના દુઃખનું કારણ તેનો મોહ છે. તેને જેટલો મોહ હશે તેટલું વધુ દુઃખ તેને ભોગવવું પડશે. શ્રી કૃષ્ણ કહે છે, જે થયું છે તે સારા માટે થયું છે. જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારા માટે જ થશે. તમે શું ગુમાવ્યું છે? તમે શેના માટે રડી રહ્યા છો? તમે શું લાવ્યા હતા? તમે શું ગુમાવ્યું છે? તમે શું બનાવ્યું છે જે તમારા દ્વારા નાશ પામ્યું છે? અહીંથી જે લીધું તે અહીંથી જ લીધું, અને જે આપ્યું તે અહીં જ આપ્યું. આજે જે તમારું છે તે કાલે બીજા કોઈનું હશે, કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસે પરિણામની ચિંતા કર્યા વિના નિસ્વાર્થ અને નિષ્પક્ષપણે પોતાની ફરજો બજાવવી જોઈએ. હે અર્જુન, તમારી જાતને ભગવાનને સમર્પિત કરો. આ સૌથી મોટો આધાર છે. શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિ તેના જન્મથી નહીં પરંતુ તેના કર્મોથી મહાન બને છે. જ્યારે માણસને પોતાના કામમાં આનંદ મળે છે ત્યારે તે સિદ્ધિ પ્રાપ્ત કરે છે. અર્જુન, મોહમાંથી કામના જન્મે છે. જે માણસ હંમેશા શંકામાં રહે છે અને જે પોતાના મન પર કાબૂ નથી રાખતો, તેના માટે ન તો આ લોકમાં સુખ છે અને ન તો પરલોકમાં. જેઓ મન પર કાબૂ નથી રાખતા તેમના માટે મન શત્રુની જેમ કામ કરે છે. અશાંત મનને નિયંત્રિત કરવું મુશ્કેલ છે, પરંતુ અભ્યાસ દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે જેમ પૃથ્વી પર પવન બદલાતો રહે છે, તેવી જ રીતે આપણા જીવનમાં પણ સુખ અને દુઃખ આવે છે. આપણે તેનાથી વિચલિત ન થવું જોઈએ. હે અર્જુન, સમય અને ભાગ્ય કરતાં કોઈને કંઈ સારું મળતું નથી. જેમ દીવાની જ્યોત દીવા નીચે છુપાયેલા અંધકારને જોઈ શકતી નથી, તેવી જ રીતે માણસ જુવાની પાછળ છુપાયેલા ઘડપણને જોઈ શકતો નથી. કોઈ જીવને નબળાઈ દેખાતી નથી. તેનું મન તેને જીવનના અંત સુધી તેની જાળમાંથી છટકવા દેતું નથી. તે તેને દોરડામાં બાંધી રાખે છે અને તેને વિવિધ પ્રકારના નૃત્યો કરાવે છે. તે જીવને તેની અંદર જોવા માટે અને તેના આત્માને સમજવા માટે પૂરતો સમય આપતું નથી. જ્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, હે કેશવ, આ બધું સ્વીકાર્યા પછી પણ કે આત્મા શાશ્વત અને અજન્મા છે, શસ્ત્રો તને કાપી શકતા નથી, અગ્નિ તેને બાળી શકતો નથી, તો પછી જીવનો આત્મા દુઃખ, સુખ, શોક, આનંદ, અપમાન, પીડા અને હર્ષ શા માટે અનુભવે છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, મેં તને પહેલાં જ કહ્યું છે કે સુખ અને દુઃખ અનુભવવું એ આત્માનું કામ નથી, તે શરીરનું કામ છે. ત્યારે અર્જુન કહે છે, હે કેશવ, શરીરને પીડા અને દુઃખ ત્યારે જ થશે જ્યારે શરીર ઘાયલ થાય અથવા તેનો કોઈ ભાગ કપાઈ જાય. જેમ કે જ્યારે શરીર આગમાં બળી જાય છે ત્યારે તેનાથી થતી પીડા શરીરની પીડા છે, પરંતુ બદનામી કે અપકીર્તિથી થતી પીડા એવી નથી. શરીરને કોઈ નુકસાન ન થાય ત્યાંથી જે આનંદ આવે છે, બદનામીની પીડા અને અપકીર્તિની પીડા માત્ર આત્મા દ્વારા જ અનુભવાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, ના અર્જુન, આ કીર્તિ, અપકીર્તિ, અપમાન, આ લાભ, હાનિ, આ જીત
આત્મા હારનો આનંદ કે પીડા અનુભવતો નથી. આ આત્માનું કામ નથી, આ મનની તોફાન છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, યાદ રાખજે કે મન એ જીવના શરીરનો એક અદૃશ્ય ભાગ છે, જે દેખાતો નથી પણ સૌથી શક્તિશાળી છે. તે આત્માનો એક ભાગ છે અને તેની સાથે કોઈ સંબંધ નથી. રથનો માલિક આત્મામાં બેસે છે, જ્યારે મન એ શરીરરૂપી રથનો સારથી છે. મન જ ઇન્દ્રિયોના ઘોડાઓને અહીં તહીં ભટકાવે છે અને જીવનના આવેગમાં ચંચળ બની જાય છે. ક્યારેક યૌવનના આવેગમાં આ ચંચળ મન વ્યક્તિને એવા ભ્રમમાં મૂકે છે કે તે સર્વશક્તિમાન છે, તે બધું કરી શકે છે અને તે અહીંનો રાજા છે, જેની આગળ બધા જ ઝૂકવા માટે મજબૂર છે. અને જ્યારે શરીર મરી જાય છે ત્યારે બધા તેને નમન કરે છે. જ્યારે દીવામાં યૌવન શક્તિનું ઘી ખલાસ થઈ જાય છે અને દીવા નીચે અંધકાર છવાઈ જાય છે, ત્યારે માણસ ડરી જાય છે અને બૂમો પાડવા લાગે છે, હું બીમાર છું, હું દુઃખી છું, હું મરી રહ્યો છું, મને બચાવો. મન પણ રડવાનો ડોળ કરે છે. હે અર્જુન, માણસને રડવું આવે છે. જે પાખંડી હુંના અહંકારનો દારૂ પીને નશો કરાવે છે તે માત્ર મન છે. તેના હાથમાં માયાની જાળ છે, જે તે માણસની ઈચ્છાઓ પર નાખતું રહે છે અને તેને પોતાના કાબૂમાં રાખે છે. આ મન પણ શરીરથી મોહિત છે અને તેના પોતાના સુખથી પણ મોહિત છે. તે સુખમાં સુખી ગીતો ગાય છે અને દુઃખમાં દુઃખી ગીતો ગણગણે છે. તે બીજાને પોતાના દુઃખમાં સામેલ કરીને સુખ મેળવે છે. હે પાર્થ, જીવ માટે તેના મનને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. તમારા અંતર્મનને નિયંત્રિત કરો અને આત્મામાં જુઓ, તો જ તમે તે આત્માની અંદર ભગવાનનો પ્રકાશ સ્પષ્ટપણે જોઈ શકશો. સમય માણસે બનાવેલા રસ્તા પર ચાલતું નથી, માણસે સમય દ્વારા બતાવેલા રસ્તા પર ચાલવું પડે છે. આને જ નિયતિ કહેવાય છે. જીવન મુશ્કેલ છે. એવું લાગે છે કે જ્યારે આપણે આપણી જાતને બદલવાને બદલે સંજોગોને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે સમય તમારી વિરુદ્ધ જઈ રહ્યો હોય ત્યારે શાંત રહેવું શ્રેષ્ઠ છે. જ્યારે તમને ભક્તિનો અનુભવ થવા લાગે ત્યારે સમજી લો કે તમે ઈશ્વરને નથી પસંદ કર્યા, ઈશ્વરે તમને પસંદ કર્યા છે. કોઈ ગમે તે કહે, તમારી જાતને શાંત રાખો, કારણ કે સૂર્ય ગમે તેટલો તેજસ્વી હોય, સમુદ્ર સૂકાતો નથી. તમારા કાન ભંભેરણી કરનારાઓથી હંમેશા સાવચેત રહો. તેઓ સારા સંબંધોને પણ બગાડે છે. ક્ષમતાઓ કર્મથી જન્મે છે. દરેક વ્યક્તિ જન્મથી શૂન્ય હોય છે. આ દુનિયામાં પ્રેમ એ સત્ય કરતાં વધુ સત્ય છે અને જેને તમે પ્રેમ કરો છો તેની પ્રત્યે અસત્ય હોવું મુશ્કેલ છે. આખી દુનિયામાં સૌથી સુંદર જોડી સ્મિત અને આંસુની છે. આ બંનેનું એક સાથે મળવું મુશ્કેલ છે, પરંતુ જ્યારે આ બંને મળે છે ત્યારે તે ક્ષણ સૌથી સુંદર હોય છે. કર્મ એ સૌથી મોટો ધર્મ છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિનો જન્મ માત્ર કર્મ કરવા માટે જ થયો છે. કોઈ કર્મ કર્યા વિના જીવી શકતો નથી. માણસે પરિણામની ચિંતા કર્યા વિના પોતાની ફરજો બજાવવી જોઈએ. ક્રોધ એ નરક તરફ લઈ જનારો દ્વાર છે. ક્રોધના કારણે વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે અને તે ગુસ્સે થઈ જાય છે અને ક્યારેક પોતાને નુકસાન પહોંચાડે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિએ ગુસ્સે થવાથી બચવું જોઈએ, ભલે ગમે તેટલો ગુસ્સો આવે. તમારી જાતને શાંત રાખવાનો પ્રયત્ન કરો. આજે તમારી પાસે આ દુનિયામાં જે છે તે ગઈકાલે બીજા કોઈનું હતું અને પરમ દિવસે બીજા કોઈનું હશે. તમે અહીં ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જશો. મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. માણસનું મન પવન જેવું ચંચળ છે. એવું બને છે કે આ મન જ વ્યક્તિને કામવાસના તરફ ભટકાવતું રહે છે. જો જીવનમાં સફળ થવું હોય તો મન પર કાબૂ રાખવું ખૂબ જ જરૂરી છે. મનને નિયંત્રિત કરવાથી મનની શક્તિ એકાગ્ર થાય છે, જે કાર્યમાં સફળતા તરફ દોરી જાય છે. ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મન પર કાબૂ મેળવ્યો છે તે પોતાના મનમાં ઉદ્ભવતી બિનજરૂરી ચિંતાઓ અને ઈચ્છાઓથી દૂર રહે છે અને તે વ્યક્તિ સરળતાથી પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરે છે. જો તમે તમારા મન પર કાબૂ નહીં રાખો તો તે તમારો સૌથી મોટો શત્રુ બની જશે. જે વ્યક્તિ હંમેશા શંકા કરે છે તે મોટો શત્રુ બની જશે. જે વ્યક્તિ હંમેશા શંકા કરે છે તે ક્યારેય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. તેથી શંકા કરવાનું ટાળો. અતિશય શંકા મનની શાંતિ ડહોળી નાખે છે અને વ્યક્તિ ભ્રમિત થઈ જાય છે અને તેના સંબંધોનો નાશ કરે છે. માણસના કર્મો તેના જીવનનો આધાર છે. તે જે પણ કર્મ કરે છે તેને તેવું જ ફળ મળે છે. જો તે સારા કર્મ કરશે તો તેને સારું ફળ મળશે અને જો તે ખરાબ કર્મ કરશે તો તેને ખરાબ પરિણામો ભોગવવા પડશે. તેથી વ્યક્તિએ હંમેશા સારા કર્મ કરવા જોઈએ.
આપણા દુઃખોના 5 કારણો છે. એક વ્યક્તિ જ્યારે તેને જે જોઈએ છે ત્યારે મળે છે ત્યારે કહે છે કે આ ભગવાનની કૃપા છે, પરંતુ જ્યારે વસ્તુઓ તેની ઈચ્છા વિરુદ્ધ જાય છે ત્યારે તે દુઃખી થાય છે. ભગવાનની કૃપાની આ અધૂરી દ્રષ્ટિ દુઃખનું પહેલું કારણ છે. બીજી વ્યક્તિ સાથે ગમે તે થાય, ભલે તેનું નુકસાન થાય કે દુઃખી થાય, જો કે તે આપણા માટે સારું હોવું જોઈએ. આપણો આ ગંદો સ્વાર્થ આપણા દુઃખનું બીજું કારણ છે. 3. આપણી પાસે હાલમાં જે વસ્તુઓ છે તેને ગુમાવવાનો અથવા ન મેળવવાનો સતત ડર એ આપણા દુઃખનું ચોથું કારણ છે. 5. જે આપણે કરવું જોઈએ તે ન કરવું અને જે ન કરવું જોઈએ તે કરવું, આ બેદરકાર આદતો આપણા દુઃખનું 5મું કારણ છે. જ્યારે પણ કોઈ સુંદર ઘટના બને છે ત્યારે આપણે તેનો બધો શ્રેય એકલા લેવા માંગીએ છીએ. આ અહંકારી ભાવના આપણા દુઃખનું 5મું કારણ છે. કાન્હા કહે છે કે કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે, તમે આ બધાથી જેટલા દૂર રહેશો તેટલા વધુ સુખી રહેશો. શરીરની સુંદરતા મનને આકર્ષે છે, જ્યારે પ્રકૃતિની સુંદરતા મનને આકર્ષે છે. સુંદરતા હૃદયને આકર્ષે છે, તેથી માણસનો સ્વભાવ હંમેશા શુદ્ધ હોવો જોઈએ. જીવનમાં આપણે કેટલા સાચા અને કેટલા ખોટા છીએ તે માત્ર 2 જ વ્યક્તિ જાણે છે, એક પરમાત્મા અને બીજો આપણો અંતરાત્મા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે માણસમાં જ્ઞાનનો અભાવ છે અને જે માણસને ભગવાનમાં શ્રદ્ધા નથી તે જીવનમાં ક્યારેય સુખ અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. મોહ એ વિનાશનું કારણ છે. માણસના દુઃખનું મૂળ કારણ તેનો મોહ છે. તેને જેટલો મોહ હશે તેટલી વધુ પીડા તેને ભોગવવી પડશે અને તેના ભૂતકાળનો પસ્તાવો કરવો પડશે. કંઈ પણ બદલી શકાતું નથી અને ચિંતા ભવિષ્યને ઘડી શકતી નથી. તેથી વર્તમાનનો આનંદ માણવો એ જ જીવનનું સાચું સુખ છે. શ્રી કૃષ્ણ કહે છે કે તમારે તેને ટેકો આપવો જોઈએ જે તમને ટેકો આપે છે, અને જે તમને દગો આપે છે તમારે તેનો ત્યાગ કરવો જોઈએ. જ્યાં તમારું સન્માન ન હોય ત્યાં તમારે ક્યારેય ન જવું જોઈએ, નહીંતર લોકો તમને નબળા અને મૂર્ખ ગણશે. જ્યાં વરસાદ નથી ત્યાં પાક બગડે છે અને જ્યાં સંસ્કાર નથી ત્યાં નસલ બગડે છે. દુનિયામાં કંઈ પણ એટલી ઝડપથી બદલાતું નથી જેટલી ઝડપથી વ્યક્તિનો ઈરાદો અને દ્રષ્ટિ બદલાય છે. આ દુનિયામાં ફક્ત તે જ સુખી છે જે દુઃખમાં બહુ દુઃખી થતો નથી અને સુખમાં બહુ ઉછળતો નથી. સુખ, દુઃખ, અપમાન, જીત, હાર, નુકસાન, આવવું અને જવું, નુકસાન અને લાભ, આ બધું જીવનમાં રહેશે. જો હંમેશા એક જ પરિસ્થિતિ રહેશે તો માણસનું અસ્તિત્વ મર્યાદિત થઈ જશે. જેઓ બીજાની થાળીમાં વધારે ઘી જુએ છે તેમના માટે મુશ્કેલ હશે. તેઓ પોતે ક્યારેય શાંતિથી જીવી શકતા નથી. વ્યક્તિ હંમેશા તે ઈચ્છે છે જે તેની પાસે નથી, અને જ્યારે તેને તે મળે છે ત્યારે નવી મહત્વાકાંક્ષા તેનું સ્થાન લે છે. આ રીતે આખું જીવન અસંતોષમાં વીતી જાય છે. સંતોષ એ જીવનનો મૂળ મંત્ર છે. જો વ્યક્તિમાં સંતોષ હોય તો કોઈ દુઃખ તેને તોડી શકતું નથી. આ જીવનનું રહસ્ય છે. અહંકારને કારણે આપણે ઘણા સંબંધોથી દૂર થઈ જઈએ છીએ. સમય ખૂબ શક્તિશાળી છે જે ક્યારેક માણસને ગર્વ પણ કરાવી શકે છે. ક્યારેક મિત્રો તમને નાચાર બનાવી દે છે. જો તમારો સમય સારો હોય તો અહંકાર ટાળો. જો સમય ખરાબ હોય તો ખરાબ સંગત ટાળો. માણસે આ 4 બાબતો જીવનભર યાદ રાખવી જોઈએ. ત્યાગ વિના માણસનું ભાગ્ય પ્રાપ્ત થઈ શકતું નથી. 2. કંઈક છોડ્યા વિના કોઈને કંઈક મળતું નથી. 3. જે આપતો નથી તેને લેવાનો અધિકાર નથી. 4. માણસ બીજ વાવ્યા વિના ફળ ખાવાની આશામાં પોતાનું જીવન વેડફી નાખે છે. ક્યારેય કોઈની સામે તમારી સ્પષ્ટતા રજૂ ન કરો, કારણ કે જે તમારામાં વિશ્વાસ રાખે છે તેને સ્પષ્ટતાની જરૂર નથી, અને જે તમારા પર વિશ્વાસ નથી કરતો તે તમને ક્યારેય સમજશે નહીં. બુદ્ધિમાન લોકો મૌન રહે છે, જ્ઞાની લોકો બોલતા રહે છે અને મૂર્ખ લોકો હંમેશા દલીલ કરતા રહે છે. સપના અને લક્ષ્યો વચ્ચે માત્ર એક જ તફાવત છે. સપના માટે તમારે મહેનત વિના ઊંઘની જરૂર છે અને લક્ષ્યો માટે તમારે ઊંઘ વિના મહેનતની જરૂર છે. મહેનત અને વિચાર સારા હોવા જોઈએ, કારણ કે દ્રષ્ટિની સારવાર શક્ય છે પરંતુ દ્રષ્ટિકોણની નહીં. તમે તમારી જાતને સારી બનાવો. એક ખરાબ વ્યક્તિ દુનિયામાંથી આપોઆપ અદૃશ્ય થઈ જશે. જે તમને છોડીને જાય છે તેને માત્ર એક બહાનું જોઈએ છે, નહીંતર જે તમારી સાથે રહે છે તે છેલ્લા શ્વાસ સુધી સાથ નહીં છોડે. જીવનમાં એક વાત યાદ રાખજો,
કોઈ તમારા હાથમાંથી કંઈક ચોક્કસ છીનવી શકે છે, પણ કોઈ તમારા ભાગ્યમાંથી કંઈક છીનવી શકતું નથી. કોઈને કંઈક આપીને ગર્વ ન કરો. કોણ જાણે તમે આપી રહ્યા છો કે પાછલા જન્મનું ઋણ ચૂકવી રહ્યા છો. અહંકારી વ્યક્તિના વંશ, વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય ચાલ્યા જાય છે. જો તમને વિશ્વાસ ન હોય તો રાવણ, કૌરવો અને કંસને જુઓ. જો તમે કોઈ પર વિશ્વાસ કરવા માંગતા હો તો તેના કર્મો પર ધ્યાન આપો, તેના શબ્દો પર નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ મને જાણે છે તે જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈ જશે. જે વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચે છે અને તેનું પાલન કરે છે તે અનિષ્ટથી મુક્ત થઈ જાય છે. તેના તમામ દુષ્કર્મોની અસર નાબૂદ થઈ જાય છે. જે ભાગ્યમાં હશે તે દોડીને આવશે અને જે ભાગ્યમાં નહીં હોય તે આવીને પણ પવનની જેમ વહી જશે. તેવી જ રીતે માણસની ઈચ્છાઓ તેની બુદ્ધિને ગેરમાર્ગે દોરે છે. જે માણસ સુખ અને દુઃખમાં, સન્માન અને અપમાનમાં શાંત રહે છે તે માણસ મને ખૂબ પ્રિય છે. બીજાને તમારી સમસ્યાઓનું કારણ માનવાથી તમારી સમસ્યાઓ ક્યારેય ઓછી થઈ શકતી નથી. જો અચાનક કોઈનું વર્તન તમારા પ્રત્યે બદલાઈ જાય તો સમજી લો કે તે વ્યક્તિ તમારી પાસેથી કંઈક ઈચ્છે છે. વિજ્ઞાન કહે છે કે જીભ પરની ઈજા સૌથી ઝડપથી રૂજાય છે, પરંતુ જ્ઞાન કહે છે કે જીભ પરની ઈજા ક્યારેય રૂજાતી નથી. રાતની મુઠ્ઠીમાં એક સવાર. શરત એ પણ છે કે પહેલાં તમારા હૃદયને સંતોષ થાય ત્યાં સુધી અંધકાર જુઓ. યાદ રાખો, સૌથી મોટો ગુનો અન્યાય સહન કરવો અને ખોટા સાથે સમાધાન કરવું છે. વ્યક્તિ બે કારણોસર સંપૂર્ણપણે બદલાઈ જાય છે. કાં તો કોઈ ખાસ વ્યક્તિ તેના જીવનમાં આવે છે અથવા કોઈ ખૂબ જ ખાસ વ્યક્તિ તેના જીવનમાંથી ચાલ્યો જાય છે. દુનિયામાં 4 જગ્યાઓ એવી છે જે જીવનમાંથી ગયા પછી ક્યારેય ભરાતી નથી: સમુદ્ર, સ્મશાન, તરસનો ઘડો અને માણસનું મન. જ્યારે કોઈ સમજદાર વ્યક્તિ સંબંધ રાખવાનું બંધ કરી દે ત્યારે સમજવું જોઈએ કે તેના સ્વાભિમાનને ચોક્કસપણે ક્યાંક ઠેસ પહોંચી છે. પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા સાંભળવાનું પસંદ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારું કામ તમારી ઓળખ છે, નહીંતર અહીં એક નામવાળા હજારો લોકો છે. તમારા સારા કર્મો હોવા છતાં લોકો ફક્ત તમારા વિશેની ખરાબ બાબતો જ યાદ રાખશે. તેથી લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ના આપો. કોઈને છેતરવું એક દેવું છે જે તમારે બીજા કોઈને ચૂકવવું પડશે. એક દિવસ તમને તે ચોક્કસ મળશે. સારી નજર એ છે જે ફક્ત પોતાની જ ચિંતા કરે છે, બીજાની ખામીઓ અને ગુણો શોધે છે. સમય સાથે પોતાનો સ્વભાવ બદલનાર વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ન કરો. લોકો ક્યારેય અરીસામાં જોતા નથી. જો અરીસામાં ચિત્રને બદલે ચરિત્ર દેખાતું હોત તો તમે કોઈના ગમે તેટલા વખાણ કરી શકો, પણ કોઈનું અપમાન હંમેશા માપીને કરો, કારણ કે તે એક લોન છે જે દરેક વ્યક્તિ વ્યાજ સાથે ચૂકવવા તૈયાર છે. જીવનમાં કોઈને વધારે પડતું સુખ અને વધારે પડતું દુઃખ ન કહો, કારણ કે આ દુનિયા વધારે પડતા સુખ અને વધારે પડતા દુઃખથી ભરેલી છે, પરંતુ તે મીઠું ઉમેરે છે. જીવનમાં ક્યારેય તમારી તુલના કોઈની સાથે ન કરો. તમે જેવા છો તેવા શ્રેષ્ઠ છો. આ દુનિયામાં 2 પ્રકારના લોકો હોય છે. પહેલા એવા લોકો જે નાની સમસ્યાઓ આવે ત્યારે ડરી જાય છે, ગભરાઈ જાય છે અને દુઃખી થઈ જાય છે. અને બીજા એવા લોકો જે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે તેઓ હંમેશા ખુશ રહે છે અને દરેક સમસ્યામાં પોતાને સંભાળી લે છે. એક એ છે જેની પાસે બધું જ છે પણ છતાં હંમેશા દુઃખી દેખાય છે, અને બીજો એ છે જેની પાસે કંઈ નથી પણ છતાં તે ભગવાનનું નામ લે છે અને હંમેશા હસતો રહે છે. દરેકને પોતાનું જીવન બદલવાનો સમય મળે છે, પણ સમય બદલવા માટે તમને ફરીથી જીવન મળતું નથી. શ્રી કૃષ્ણ કહે છે કે જે થવાનું છે તે થાય છે અને જે નથી થતું તે પણ થાય છે. જેમના મનમાં આ નિશ્ચય છે તેઓ ક્યારેય ચિંતિત થતા નથી. હે અર્જુન, તું આ દુનિયામાં એકલો આવ્યો હતો અને એકલો જ જઈશ. વાસ્તવમાં અહીં તારું કોઈ નથી. એક દિવસ માતા પિતા આપણને જન્મ આપશે. જો તેઓ પણ આપણને છોડી દે તો બીજા પાસેથી શું અપેક્ષા રાખવી? અને જો કોઈ તમને છોડી દે તો યાદ રાખો કે ભગવાન હંમેશા તમારી સાથે છે. તે તમને ક્યારેય છોડતા નથી. શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિ મારામાં માને કે ન માને, પણ હું તેને ક્યારેય છોડતો નથી, કારણ કે આ બધા મારા બાળકો છે. તેથી જે વ્યક્તિ એમ વિચારીને દુઃખી થાય છે કે તે એકલો છે, તેણે એકલતાથી ડરવાની અને દુઃખી થવાની જરૂર નથી. જ્યારે પણ તમે જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો કરો ત્યારે હિંમત ન હારો, બસ થોડી ધીરજ રાખો. ધ્યાનમાં રાખો કે જેઓ મુશ્કેલ સમયમાં પોતાને થોડું નિયંત્રિત કરે છે અને ધીરજ રાખે છે તેઓ દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી લે છે, પરંતુ જેઓ મુશ્કેલીઓથી ડરે છે તેમની મુશ્કેલીઓ વધુ વધે છે. અને જેઓ મુશ્કેલ સમયમાં પોતાની હિંમત પર કાબૂ રાખે છે તેઓ સૌથી મોટી મુશ્કેલીઓને પણ સરળતાથી પાર કરી લે છે. જીવનની સૌથી મોટી ભૂલ એ છે કે જેમાંથી આપણે કંઈ શીખી શકતા નથી.
તમે આજે જે કામ કરી રહ્યા છો તેનું ફળ તમને કાલે મળશે અને આજે તમારી પાસે જે છે તે તમારું હશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ ભક્તિભાવથી મારી પૂજા કરે છે હું તેને તે જ વસ્તુ આપું છું જે તેની પાસે નથી અને તેની પાસે જે છે તેનું રક્ષણ પણ કરું છું. કોને, ક્યારે અને કેટલું જો તમે આ સમજી લીધું હોય તો તમારું જીવન સાર્થક થઈ ગયું છે. કાન્હા કહે છે કે જો તમને જીવનમાં ક્યારેય તક મળે તો કોઈના સારથી બનો. તે સ્વાર્થી નથી. ધર્મથી ભરેલું હૃદય ધર્મનો ઉપદેશ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મનો ઉપદેશ આપે છે. માણસ એટલા માટે દુઃખી નથી કારણ કે તે ભગવાનમાં માનતો નથી. માણસ એટલા માટે દુઃખી છે કારણ કે તે ભગવાનમાં માનતો નથી. સમય આવે ત્યારે દરેકને મળે છે. અકાળ ઈચ્છા દુઃખનું કારણ છે. તેઓ મૂર્ખ છે જે પ્રેમને બકવાસ કહે છે. પ્રેમ આ દુનિયામાં છે, તે મૂળ છે અને આનાથી જ આ દુનિયા બની છે. સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડે છે. માણસ તેની શ્રદ્ધા દ્વારા રચાય છે. તે જે માને છે તે બને છે. આ દુનિયામાં ભાગ્ય અને સમય કરતાં વધુ છે. ન તો કોઈને પહેલાં મળ્યું છે અને ન તો ક્યારેય મળશે. જીવનમાં વાણી પર સંયમ રાખવો ફરજિયાત છે કારણ કે શબ્દો દ્વારા આપવામાં આવેલા ઘા ક્યારેય રૂઝાઈ શકતા નથી. શ્રી કૃષ્ણ કહે છે, ધર્મ માટે લડતા શીખો, અધર્મીઓના શત્રુ બનતા શીખો અને તમારા પ્રિયજનો માટે લડો. બલિદાન આપતા શીખો. સત્ય હંમેશા પાણી પર તેલના ટીપા જેવું હોય છે. તેના પર ગમે તેટલું પસત્ય રેડવામાં આવે તે હંમેશા ઉપર તરતું રહે છે. જે વ્યક્તિ તમને બીજાના રહસ્યો કહે છે તેના પર ક્યારેય વિશ્વાસ ન કરો. દરેક વ્યક્તિ પાસે બુદ્ધિ છે. હવે હોશિયારી બતાવો તે ઈમાનદારી છે કે નહીં તે આપણા સંસ્કારો પર આધાર રાખે છે. પરંતુ હોશિયારી માત્ર 4 દિવસ માટે ચમકે છે અને ઈમાનદારી જીવનભર ચમકે છે. તમારે તમારી આર્થિક સ્થિતિ ગુપ્ત રાખવી જોઈએ. જો તમારી આર્થિક સ્થિતિ સારી હશે તો લોકો તમારી પાસે લોન માંગવા લાગશે અને જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ હશે તો લોકો તમારું સન્માન નહીં કરે અને તમને ટેકો નહીં આપે. તેથી તમારે તમારા સુખ અને દુઃખને તમારા સુધી સીમિત રાખવા જોઈએ. ફળો કી શીખો, મીઠું ઉમેરવા છતાં તે સ્વાદ વધારે છે અને એક વ્યક્તિ એવી છે જે કંઈક મીઠું ખાય તો પણ તે ઝહેરમાં ફેરવાઈ જાય છે, તે થૂકી નાખે છે. તમારા જીવનમાં ક્યારેય આનંદમાં કોઈને વચન ન આપો, ગુસ્સામાં જવાબ ન આપો કે દુઃખમાં ક્યારેય નિર્ણય ન લો. વ્યક્તિ ભલે લાખો વસ્તુઓ જાણતો હોય, તે આખી દુનિયાને જાણતો હોય, પણ જો તે પોતાને નથી જાણતો તો તે અજ્ઞાની છે. જો કોઈ તમને નકારી કાઢે તો ખરાબ ન લગાડો કારણ કે તેઓ અસલમાં તમારી કિંમત નથી જાણતા. હંમેશા શાંત રહો. આ તમને જીવનમાં તમારી જાતને ખૂબ જ મજબૂત શોધવામાં મદદ કરશે કારણ કે લોખંડ ઠંડુ હોય છે ત્યારે મજબૂત હોય છે, પરંતુ જ્યારે ગરમ હોય છે ત્યારે તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. તમને ઢાળી શકાય છે. આ 7 ગુણો તમને કોઈ પણ આફત સામે બચાવશે. તમારું જ્ઞાન, તમારી નમ્રતા, તમારી બુદ્ધિ, તમારી આંતરિક હિંમત, તમારા સારા કર્મો, સત્ય બોલવાની આદત અને ભગવાનમાં શ્રદ્ધા. મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો પડી જાય છે, પરંતુ મુશ્કેલીઓને કારણે તે જ વ્યક્તિની ભગવાનમાં શ્રદ્ધા મજબૂત બને છે. ભગવાનમાં એક બાળકની જેમ વિશ્વાસ રાખો. જેને તમે હવામાં ઉછાળો તો તે હસે છે. તે ડરતો નથી કારણ કે તે જાણે છે કે તમે તેને ક્યારેય પડવા દેશો નહીં. કાન્હા કહે છે, તારું મન નાનું ન કર. જ્યાં તારા પોતાના લોકો મોઢું ફેરવી લેશે ત્યાં હું તને સાથ આપીશ. કોઈની સામે એટલું ન ઝૂકો કે તે તમને પડેલો માણસ ગણવા લાગે. લોકો તમારું સન્માન ત્યારે જ કરશે જ્યારે તમે તેમની જેમ તેમની અવગણના કરતા શીખી જશો. જે આપણને રડાવે છે તેનાથી ઊંડો કોઈ સંબંધ નથી અને જે આપણને રડતા છોડી દે છે તેનાથી નબળો કોઈ સંબંધ નથી અને જે ખરાબ સમયમાં પણ આપણી પડખે ઊભો રહે છે તેનાથી મોટો કોઈ સંબંધ નથી. કાન્હા કહે છે કે જે લાગણીઓને સમજે છે તે આપણો પોતાનો છે અને જે લાગણીઓથી પર છે તે પરાયો છે. જે દૂર હોવા છતાં પણ નજીક છે તે આપણો છે અને જે આપણી નજીક હોવા છતાં પણ પરાયો છે તે હંમેશા પોતાના ભાગ્યને કોસતો રહે છે, એ જાણીને કે તેનું કર્મ ભાગ્ય કરતાં ઉચ્ચ છે જે તેના પોતાના હાથમાં છે. જ્ઞાની વ્યક્તિ એ છે જે બીજાનું નિરીક્ષણ કરે છે અને તેમની વિશેષતાઓમાંથી શીખે છે. તે તેમની તુલના કે ઈર્ષ્યા કરતો નથી. આ દુનિયામાં કોઈ કોઈની સાથે સહાનુભૂતિ દર્શાવતું નથી. મૃતદેહને સ્મશાનમાં રાખ્યા પછી આપણે આપણી જાતને પૂછીએ છીએ કે કેટલો સમય લાગશે. દુઃખ પણ જરૂરી છે, તો જ જીવન તેમનાથી પૂર્ણ બને છે.
ખાલી સુખ વ્યક્તિને મજબૂત નથી બનાવતું કે જીવનના બંને પાસાઓનો સામનો નથી કરાવતું. દુનિયામાં માતા અને પિતા જેવા લોકો છે જે ઈચ્છે છે કે તમે તેમના કરતાં વધુ સફળ થાઓ. મિત્રો અને સંબંધો એવી વસ્તુઓ છે જે આપણને મફતમાં મળે છે, પરંતુ આપણે તેમની કિંમત ત્યારે જ સમજીએ છીએ જ્યારે આપણે તેમને ક્યાંક ગુમાવી દઈએ છીએ. જીવનમાં કેટલીક પીડાઓ એવી હોય છે જે આપણને જીવવા નથી દેતી, અને કેટલીક ફરજો એવી હોય છે જે આપણને મરવા નથી દેતી. તમે ગમે તેટલા સારા કર્મો કરો, જો તમે કોઈને એકવાર માફ કરશો તો જ સ્મશાનમાં તમારા વખાણ થશે. જો તમે તે વ્યક્તિને બીજી વાર પણ માફ કરો છો તો તમે ખૂબ જ નરમ દિલના છો, પણ જો તમે તે વ્યક્તિને ત્રીજી વાર પણ માફ કરો છો તો તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખ છો. જીવનમાં સૌથી મોંઘી વસ્તુ તમારું વર્તમાન છે, જે એકવાર ચાલ્યો ગયો તેને આપણે દુનિયાની બધી દોલત આપીને પણ પાછો ખરીદી શકતા નથી. જો તમને માંગ્યા પછી પણ કંઈક ન મળે તો તેના પર ગુસ્સે ન થાઓ, કારણ કે ભગવાન તમને જે ગમે છે તે નથી આપતા, પરંતુ તે તમને જે તમારા માટે સારું છે તે જ આપે છે. કાન્હા, એવું કહેવાય છે કે જે વ્યક્તિ મૃત્યુ સમયે મારું સ્મરણ કરતા કરતા શરીર છોડી દે છે તે મારા પરમધામને પામે છે. જ્યારે લોકો તમારા વિશે ખરાબ બોલે છે ત્યારે અસ્વસ્થ ન થાઓ, કારણ કે તેમની પાસે તમને મહત્વ આપવાનો બીજો કોઈ રસ્તો નથી. કાન્હા કહે છે, હું પૃથ્વી છું, હું અગ્નિની મધુર સુગંધ છું, હું અગ્નિની ગરમી છું, હું તમામ જીવોનું જીવન છું અને તપસ્વીઓનો આત્મસંયમ છું. જેમ સમુદ્ર પાર કરવા માટે હોડી એકમાત્ર સાધન છે, તેવી જ રીતે સત્ય એ સ્વર્ગની એકમાત્ર સીડી છે. આપણે બોલીએ તો પણ તે સાંભળે છે, તેથી તેનું નામ ભગવાન છે. આપણે ન બોલીએ તો પણ આપણે સાંભળીએ છીએ, તેનું નામ શ્રદ્ધા છે. સંબંધ ફક્ત એવા આત્માઓ સાથે જોડાય છે જેમનો પાછલા જન્મમાં આપણી સાથે કોઈ સંબંધ હોય, નહીંતર દુનિયાની આ ભીડમાં કોણ કોને ઓળખે છે? શસ્ત્રો ફક્ત શરીરને જ ઈજા પહોંચાડી શકે છે, પરંતુ શબ્દો ફક્ત આત્માને જ ઈજા પહોંચાડી શકે છે. જીવનમાં અડધા દુઃખો એટલા માટે જન્મે છે કારણ કે આપણને જીવન પાસેથી મોટી અપેક્ષાઓ હોય છે. આ આશાઓ છોડી દો અને જુઓ કે સુખ એ જીવનનું એકમાત્ર સુખ છે. કૃષ્ણે પોતે યુદ્ધમાં અર્જુન બનવું પડે છે. દરરોજ તેણે પોતાનો સારથી બનીને જીવનનું મહાભારત લડવું પડે છે. જે માણસ ફળની ઈચ્છા વિના કામ કરે છે તે જ પોતાનું જીવન સફળ બનાવે છે. જ્યારે આપણે સત્તા, ચરિત્ર અને સન્માનની વાત કરીએ છીએ ત્યારે જીવનમાં અહંકાર પણ જરૂરી છે. વ્યક્તિનો આહાર સાત્વિક અને સંતુલિત હોવો જોઈએ. જે વ્યક્તિ શું ખાવું, કેટલું ખાવું, ક્યાં ખાવું અને કેવી રીતે ખાવું તે નથી સમજતો, તે જીવનની ઊંચાઈઓને ક્યારેય સ્પર્શી શકતો નથી. જે વ્યક્તિ પોતાના જીવનમાં પોતાની આસપાસની દુનિયાને નથી સમજતો, બધું માત્ર ખરાબ જ લાગે છે, બધું ખોટું જ લાગે છે, તે વ્યક્તિ જલ્દી ડિપ્રેશનમાં જતો રહે છે. નિર્દોષ વ્યક્તિને દગો આપવો, બિનજરૂરી રીતે જાણી જોઈને હૃદયને દુઃખ પહોંચાડવું એ આ દુનિયાનું સૌથી મોટું પાપ છે. જો તમે દુઃખમાંથી મુક્ત થવા માંગતા હો તો ભગવાને તમને જે આપ્યું છે તેમાં ખુશ રહેતા શીખો. બધાની સેવા કરો, પણ કોઈની પાસેથી આશા ન રાખો, કારણ કે સેવાનું સાચું મૂલ્ય માત્ર ભગવાન છે. તે કોઈ માણસ નથી જે આપી શકે. ભૂલો કરવી એ પ્રકૃતિ છે, તેને સ્વીકારવી એ સંસ્કૃતિ છે અને તેને સુધારવી એ પ્રગતિ છે. માણસ બધું બદલી નાખે છે, ઘર, સંબંધો અને મિત્રો પણ, છતાં દુઃખી રહે છે, કારણ કે તે પોતાને બદલતો નથી. જો તમને સજા મળી રહી હોય તો ભગવાનના નિર્ણય પર ક્યારેય શંકા ન કરો. જો હા, તો ચોક્કસપણે ભૂલ થઈ છે. હે અર્જુન, તું શા માટે વ્યર્થ ચિંતા કરે છે? તું કોનાથી વ્યર્થ ડરે છે? તને કોણ મારી શકે છે? આત્મા ન તો જન્મે છે કે ન તો મરે છે, ન તો આ શરીર તારું છે કે ન તો તું આ શરીરનો છે. આ શરીર અગ્નિ, પાણી, વાયુ, પૃથ્વી અને આકાશ આ 5 તત્વોથી બનેલું છે. આખરે તે આ બધામાં ભળી જશે, પરંતુ આ આત્મા સ્થિર છે. તમે જેને મૃત્યુ માનો છો તે વાસ્તવમાં નવું જીવન છે. દુઃખો અને મુશ્કેલીઓ વ્યક્તિને પરેશાન કરવા માટે નથી, પરંતુ તેની ક્ષમતા વધારવા અને આત્મવિશ્વાસની કસોટી કરવા માટે આવે છે. જેનું મન શાંત છે, જે બોલતી વખતે અને પોતાનું કામ કરતી વખતે શાંત રહે છે, તે જ વ્યક્તિ છે જેણે સત્ય પ્રાપ્ત કર્યું છે અને જે પીડા અને દુઃખથી મુક્ત થયો છે. જે થયું તે સારું છે, જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારા માટે જ થશે. જે વીતી ગયું છે તેનો પસ્તાવો ન કરો અને ભવિષ્યની ચિંતા ન કરો. અત્યારે વર્તમાન ચાલી રહ્યો છે, તેથી વર્તમાનમાં જીવો. જ્ઞાની વ્યક્તિએ પોતાની અંદર જાણવું જોઈએ. તે ખામીઓને એવી રીતે દૂર કરે છે જેમ સોની ચાંદીની અશુદ્ધિઓને થોડી થોડી કરીને પસંદ કરીને અને આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તિત કરીને.
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ સંસારમાં તમે એક જ ક્ષણમાં છો. જો તમે કરોડોના માલિક બની જાઓ છો તો પછીની ક્ષણે તમે ગરીબ પણ બની જાઓ છો. મારું, તારું, નાનું, મોટું, તારું, તારું, બીજા કોઈનું, આ બધી બાબતો તમારા મનમાંથી કાઢી નાખો તો બધું તમારું છે અને તમે તે બધાના છો. સમય પર આધાર ન રાખો, કારણ કે જેઓ નસીબદાર છે હાથ ખાલી રહી શકે છે, પણ મહેનત કરનારાઓના નહીં. તમારા વિચારો બદલો. ચોક્કસ આ વિચારો તમારું જીવન બદલી નાખશે. કેટલાક રસ્તાઓ પર તમારે એકલા ચાલવું પડશે. કોઈ પરિવાર નહીં, કોઈ મિત્રો નહીં, કોઈ સાથી નહીં, ફક્ત તમે અને તમારી હિંમત જે સૌથી વધુ કામ કરશે. તે પહેલાં કરવું વધુ મહત્વનું અને મુશ્કેલ છે. જીવનમાં જે કંઈ પણ થાય છે તે કોઈ કારણસર થાય છે. તે કાં તો તમને કંઈક બનાવે છે વા તમને કંઈક શીખવે છે. જો તેનો કોઈ અર્થ નથી તો લોકો બોલવાનું બંધ કરી દેશે, દૂર જોવાનું પણ ભૂલી જશે. તેઓ આપે છે તેથી ફક્ત તમારી પાસેથી જ અપેક્ષા રાખો. રસ્તાઓ ક્યારેય પૂરા થતા નથી. લોકો ફક્ત હિંમત હારી જાય છે. જો તમે તરવાનું શીખવા માંગો છો તો તમારે પાણીમાં ઉતરવું પડશે. કિનારે બેસીને કોઈ ડાઈવર નથી બનતું. શ્રી કૃષ્ણ કહે છે કે થોડો આરામ છોડીને વ્યક્તિ મોટો ફરક લાવી શકે છે. જો કોઈ સુખ જોઈ શકે તો જ્ઞાની વ્યક્તિએ નાના સુખોનો ત્યાગ કરવો જોઈએ અને મોટું સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જીવનની યાત્રામાં શ્રદ્ધા તમારું પોષણ કરે છે. સારા કર્મો ઘર જેવા છે. જ્ઞાન દિવસના પ્રકાશ જેવું છે અને તકેદારી તમારું રક્ષણ કરે છે. ખતરો શત્રુઓથી નથી પણ તમારી આસપાસના લોકોથી છે, કારણ કે હોડી બહારના પાણીને કારણે નહીં પણ અંદરના છિદ્રને કારણે ડૂબી જાય છે. સ્વાસ્થ્ય એ સૌથી મોટી ભેટ છે. સંતોષ એ સૌથી મોટું ધન છે અને વફાદારી એ શ્રેષ્ઠ સંબંધ છે જે તમારી પાસે છે. તેને અતિશયોક્તિ ન કરો અને બીજાની ઈર્ષ્યા ન કરો. જે બીજાની ઈર્ષ્યા કરે છે તેને મનની શાંતિ મળતી નથી. દુનિયાએ હંમેશા વખાણ કરવાનો અને ખામીઓ શોધવાનો રસ્તો શોધી કાઢ્યો છે. આ થતું આવ્યું છે અને જો વ્યક્તિ પોતાનાથી નારાજ હશે તો આ ચાલુ રહેશે. સાચો પ્રેમ ક્યારેય બીજા વ્યક્તિને નુકસાન પહોંચાડતો નથી. જેઓ ખલેલ પહોંચાડનારા વિચારોથી મુક્ત છે તેઓ ચોક્કસપણે શાંતિ પ્રાપ્ત કરે છે. જેઓ મોટી વાતો કરે છે તેઓ વાતચીતમાં જ રહી જાય છે અને જેઓ હળવું સ્મિત કરે છે તેઓ ઘણું બધું સિદ્ધ કરી લે છે. જે પાણીથી સ્નાન કરે છે તે માત્ર પોતાના કપડાં બદલી શકે છે, પરંતુ જે પરસેવાથી સ્નાન કરે છે તે ઇતિહાસ બદલી શકે છે. સંબંધોની મજાક ઉડાવતા એક ક્ષણ લાગે છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે જીવન સંબંધોથી સજાવેલું છે અને યાદો ત્યાં છે. મનમાં જે હોય તે સ્પષ્ટ કહી દો. વ્યક્તિએ આપવું જોઈએ, કારણ કે સત્ય બોલવાથી નિર્ણયો લેવાય છે અને જૂઠું બોલવાથી અંતર વધે છે. સવારની ઊંઘ વ્યક્તિના ઈરાદાઓને નબળા પાડે છે. જેઓ પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરે છે તેઓ ક્યારેય લાંબો સમય ઊંઘતા નથી. દરેકને તમારા હૃદયમાં એટલી જ જગ્યા આપો જેટલી તે આપે છે. નહીંતર કાં તો તમે પોતે બીમાર પડી જશો અથવા તે તમને રડાવશે. સફળ થવા માટે તમારે તમારી મહેનતમાં વિશ્વાસ કરવો પડશે, કારણ કે નસીબની કસોટી પરીક્ષામાં થાય છે. જો તમારે જીવનમાં લોકપ્રિય થવું હોય તો તમે શબ્દનો સૌથી વધુ ઉપયોગ કરો, પછી અમે શબ્દનો અને હું શબ્દનો સૌથી ઓછો ઉપયોગ કરો. તમારે તમારી શક્તિનો બગાડ કરવાને બદલે તેનો ઉપયોગ ચિંતા કરવામાં કરવો જોઈએ. તેનો ઉપયોગ ઉકેલો શોધવામાં કરવો વધુ સારો છે. પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના છે. વિચારો ત્યાં છે, તેથી મોટું વિચારો અને જીતવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. કર્મનું ગણિત ખૂબ જ સરળ અને સીધું છે. જો તમે સારું કરશો તો ખરાબ થશે. જે વ્યક્તિ જીભ મળ્યા પછી પણ શ્રી રાધાકૃષ્ણનો જાપ નથી કરતો તે મોક્ષની સીડી મળ્યા પછી મૂર્ખ વ્યક્તિ છે. જે પીડા સહન કરે છે તે પછીથી સુખી થઈ શકે છે, પરંતુ જે બીજાને નુકસાન પહોંચાડે છે તે ક્યારેય સુખી થઈ શકતો નથી. તમારી અંદર કરુણા રાખો, આવેગ નહીં, કારણ કે ફૂલો વાદળોના વરસાદને કારણે ખીલે છે, તેમની ગર્જનાને કારણે નહીં. વ્યક્તિ ગમે તેટલો ખોટો હોય, મીઠા શબ્દો તમારા માટે રોગ બની જશે અને સાચો વ્યક્તિ ગમે તેટલો કડવો લાગે, એક દિવસ તે દવા તરીકે ઉપયોગી થશે. જેમ એક દીવો પોતાનો પ્રકાશ ઓછો કર્યા વિના હજારો દીવા પ્રગટાવે છે, તેવી જ રીતે જો સુખ વહેંચવામાં આવે તો સુખ ઘટતું નથી. ભગવાન શ્રી કૃષ્ણ એવું કહેવાય છે, હે મનુષ્ય, જો તું તમામ સાંસારિક દુઃખોમાંથી મુક્તિ મેળવવા માંગતો હોય તો મારી પૂજા કર. જે મારી પૂજા નથી કરતો તે ન તો આ જન્મમાં શાંતિ પ્રાપ્ત કરી શકે છે અને ન તો પરલોકમાં. ભગવાન કહે છે કે જે માણસ મારી પૂજા નથી કરતો તે ન તો આ જન્મમાં શાંતિ પ્રાપ્ત કરી શકે છે અને ન તો પરલોકમાં.
જે વ્યક્તિ પરમ રહસ્ય ધરાવતા આ ગીતા શાસ્ત્રને મારા ભક્તોને અત્યંત પ્રેમથી કહેશે તે તેને પામશે, તેમાં કોઈ શંકા નથી. જે વ્યક્તિ ભક્તોને ગીતાના આ રહસ્યને આત્મસાત કરાવે છે અને તેમનામાં તેનો વિસ્તાર અને પ્રચાર કરે છે તે વ્યક્તિ મને ખૂબ પ્રિય છે, તેમાં કોઈ શંકા નથી. મિત્રો, તમારે પણ ભગવાન શ્રી કૃષ્ણના આ જ્ઞાનને બીજા સાથે શેર કરીને તેનો પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ, જેથી તમને પણ ભગવાન શ્રી કૃષ્ણના અપાર આશીર્વાદ મળી શકે. મિત્રો, મને આશા છે કે તમને અમારો આ પ્રયાસ ચોક્કસ ગમ્યો હશે. તમને વિનંતી છે કે તમે આ વિડીયોને લાઇક કરો અને તમારા પરિવારના વધુમાં વધુ સભ્યો સાથે શેર કરો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલને ઓલ પર સેટ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ લખીને ભગવાનનો આભાર માનો. કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ભૂલશો નહીં. જય શ્રી રાધે કૃષ્ણ. રાધે રાધે.